ફક્ત 10 જ મિનિટમાં ઇન્સ્ટન્ટ ઉત્પમ બનાવવા માટે રવાને થોડીવાર પલાળી તેમાં મનપસંદ વેજીટેબલ ચોપ કરી અને એડ કરી દેવા. તેમાં મીઠું અને આદુ મરચાંની પેસ્ટ પણ એડ કરી દેવી. તેને મિક્સ કરી મીડિયમ થિકનેસવાળું બેટર બનાવી દેવું. તવી ગરમ કરી ઉપર 1 ચમચી ઓઇલ મૂકી અને તૈયાર બેટરમાંથી 1 ચમચો બેટર તેના પર મૂકી તેને થોડું સ્પ્રેડ કરી દેવું અને મીડિયમ સાઇઝના ઉત્પમ બનાવી દેવા. ઉપર થોડું ફરી ઓઇલ મૂકી અને તેને બંને બાજુ સારી રીતે શેકી લેવા. તો તૈયાર છે ઉત્પમ. ઉત્પમ સાથે સર્વ કરવા માટે ગ્રીન ચટણી જે ફક્ત 2 જ મિનિટમાં રેડી થાય છે. તો આદુ મરચાં, લસણ, ફુદીના, મીઠું અને ખાંડ એડ કરી અને સરસ મજાની ગ્રીન ચટણી રેડી કરવી. તો ઉત્પમને ગ્રીન ચટણી અને સંભાર જોડે સર્વ કરી શકાય છે. તો રેસીપી ટ્રાય કરી જોજો અને આવી જ રેસીપી જોવા માટે યુટ્યુબમાં રશ્મિ પામલ કિચનને સબસ્ક્રાઈબ કરજો. રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો તે માટે મને કમેન્ટ કરજો. થેન્ક યુ.